આજે શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે રાજકોટની નિધિ સ્કૂલ દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। એટલું જ નહીં, વિદ્યાર્થીઓ દ્વારા નાટક પણ ભજવવામાં આવ્યું હતું। શાળાના સંચાલક યશપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજના સમયમાં વિદ્યાર્થીઓ અને નવયુવાનોમાં દેશદાઝ આવે એ જરૂરી છે અને તેના માટે જ હાલ નિધિ સ્કૂલ કાર્યરત છે। આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા 23મી માર્ચના દિવસ એટલે આજથી 23મી માર્ચ 1931ના દિવસે આપણા વીર યુવાનો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજોએ ફાંસીના માચડે ચડાવેલ અને આપણા નવયુવાને જે દેશ માટે હસતા મોઢે પોતાના જાનની આહુતિ આપી એના અનુસંધાને એને વીરોને એક અંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ અમારા નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ કરવામાં આવેલ છે। દરેક બાળકની અંદર સંસ્કારનું સિંચન થાય એ મૂળભૂત ધ્યેય, સંસ્કાર સાથે શિક્ષણ એ મળે એ નિધિ સ્કૂલનો મૂળ ધ્યેય રહેલો છે। અને આપણા જોઈએ તો બાળક જ્યારથી જન્મે ત્યારથીના સંસ્કારો, જેમ ધારણ સંસ્કારો હોય આપણે ધાર્મિક વિધિઓ આપણા સનાતન ધર્મની અંદર રહેલી છે। તો ક્યાંક ને ક્યાંક પહેલાં ઋષિઓ મુનિઓની પ્રથા હતી કે રાજકુમારો આશ્રમોની અંદર શિક્ષણ મેળવવા જતા હતા અને ત્યાંથી શિક્ષણ મેળવતા હતા। તો રાજકુમારો એક મહેલોની અંદર રહેતા છતાં એ જ્ઞાન મેળવવા માટે એક ઝૂંપડીમાં રહેતા ઋષિઓ માટે એક ઝાડની નીચે બેસીને પોતાનું શિક્ષણ મેળવતા, ત્યાં સંસ્કારોનું એમનું સિંચન થતું। તો આ ધર્મની અંદર દરેક ધર્મનું રહેલું છે કે દરેક બાળકને ધર્મનું જ્ઞાન આવે તો આપોઆપ એમાં સંસ્કારોનું સિંચન થતું હોય, કારણ કે આપણા દરેક ધર્મની અંદર આનો આપણા ખરેખર આપણી શું કરવાની ટેવ હોય છે અથવા શા માટે આપણે આગળ વધવા માટે શું કરવું જોઈએ અથવા આપણા સંસ્કારો કે આપણા શિક્ષણ માટે શું કરવું જોઈએ, દરેક વાત ધર્મની અંદર વણાયેલી હોય છે। દરેકને દેશદાઝ તો એક એવી બાબત છે કે આપણા ભારતની અંદર જે પણ બાળક જન્મ લે છે ત્યારથી એને વીરોની કથા, વીરોની ગાથા એને સંભળાવવામાં આવે છે। જેમ શિવાજીનું હાલરડું હતું, તેની માતાએ જ્યારે ઘોડિયામાં ઝૂલતા ત્યારે જ એને શીખવાડ્યું હતું। તો આપણા દરેક બાળકની અંદર દેશભાવના હોય એની કારણ છે, કારણ કે આપણે બાળક જ્યારથી નાનપણથી જન્મે છે ત્યારે મોટો થાય ત્યાં સુધી વીરકથાઓ, વીરગાથાઓ એને જોયેલી હોય છે। અને આવા તહેવારો, શહીદ દિવસ છે કે કોઈ પણ દેશ માટે જેને પ્રાણની આહુતિ આપેલો છે એને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપવી એ દરેક વિદ્યાર્થીઓને એના વિદ્યાર્થીકાળમાં જોવા મળેલ જ છે, તેમાંથી શીખે છે બધું। ઇતિહાસ પ્રત્યે અત્યારનો દરેક નાગરિક, દરેક વિદ્યાર્થી જાગૃત છે, કારણ કે ભારત દેશની અંદર આ એક આપણા લોહીમાં એક આવેલો સંસ્કાર છે કે ભારત સંસ્કૃતિની અંદર વીરો, જે વીરોની ગાથા, વીરોને સંસ્કારોને જ આપણે શીખીએ છીએ। તો દરેક બાળકની અંદર તમે અત્યારે જો જે કાર્યક્રમ અમારો થયો એમાં આપણને જોવા મળશે કે ખરેખર જે વીરોને આપણે એને સામે જે રજૂ કરેલ હતા એની પ્રતિકૃતિ પોતે જે રજૂ કરે છે તેમાં દેશદાઝ છે તો એ આપણને વિદ્યાર્થીની પ્રતિકૃતિમાં જોવા મળે છે।